સુરત જિલ્લાના બારડોલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જય શ્રી રામ સેના બારડોલી દ્વારા બારડોલીના રાજમાર્ગ પર શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। 500 વર્ષના સંઘર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાનું ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પ્રભુ શ્રી રામ મંદિરમાં બિરાજમાન થયા છે, ત્યારે આખો ભારત દેશ રામમય બની ગયો છે। પ્રભુ શ્રી રામ 500 વર્ષના સંઘર્ષ બાદ મંદિરમાં બિરાજમાન થયા છે, ત્યારે આખા વિશ્વમાં આ પહેલી રામનવમીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ પાવન અવસરે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ હિન્દુ સંગઠનો સાથે યોજાયેલી આ શોભાયાત્રાની શરૂઆત બારડોલીના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને બારડોલી નગરના આગેવાનો દ્વારા પ્રભુ શ્રી રામની આરતી કરી આ શોભાયાત્રાનું પ્રયાણ કરાયું હતું। આ શોભાયાત્રા અતિ પૌરાણિક રામજી મંદિરથી નીકળી બારડોલીના તલાવડી સરદાર ચોક સહિત ચોક થઈ બારડોલીના ગોવિંદ આશ્રમ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં રાજકીય નેતાઓ, સામાજિક અગ્રણીઓ, જય શ્રી રામ સેના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા પરિપૂર્ણ થાય તે માટે પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા। પ્રેમનારાયણ સુરત પ્રતાપ પાંડે, જય શ્રી રામ સેના પ્રદેશ સંયોજક। આજ રોજ જય શ્રી રામ સેના દ્વારા 500 વર્ષ પુરાનો જે ઇતિહાસ હતો એને એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે, એના સંદર્ભમાં આજ રોજ જય શ્રી રામ સેના દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એના જે છે બારડોલીમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્તો ભેગા થયા હતા, જેને આજ રોજ પોલીસ તંત્ર હોય કે હિન્દુ સંગઠનો હોય એને ખૂબ શાંતિપૂર્ણ રીતે પાર પાડી છે, જે બદલ અમે તમામ હિન્દુ ભાઈઓ તથા પોલીસ તંત્ર તથા તમામ દરેક એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્તો જોડાયા હતા। જય શ્રી રામ।